નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ રાત્રે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. L&T કંપનીની બિલકુલ સામે આવેલી VR1 નામની બહુમાળી ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાર્કિંગમાં રહેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત વિગતો અનુસાર VR1 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મીટર બોર્ડમાંથી નીકળેલી આગની જ્વાળાઓએ પાર્કિંગમાં ઉભેલા વાહનોને પોતાની લપેટમાં લીધા હતા. વાહનોમાં રહેલા ટાયર અને ઓઇલના કારણે આગ વધુ પ્રચંડ બની હતી અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા. આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ ગણતરીની મિનિટોમાં પાર્કિંગથી પ્રસરીને ઇમારતના 8મા માળ સુધી પહોંચી ગઈ હતી. બિલ્ડિંગના ડક્ટ અને ઇલેક્ટ્રિક વાયરિંગ માટે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચતા ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે લોકો સીડીઓ વાટે નીચે દોડી આવ્યા હતા. આ દરમિયાન રહીશોમાં ભારે નાસભાગ જોવા મળી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પાણીગેટ ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આશરે 4:15 વાગે હમણાં કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશન સ્ટાફ, ERC ફાયર સ્ટેશન સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશન સ્ટાફ ત્રણેય ફાયર સ્ટેશન સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી. અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ હતી. બીજી કોઈ જાનહાનિ નુકસાન નથી.